જય શ્રી કૃષ્ણ બધાને. આજે અમે અહીંયા એના માટે છીએ તમારી સમક્ષ બિકોઝ આજનો વ્લોગ નથી બન્યો. એનું કારણ છે દીપની તબિયત જે સારી નહીં હતી, તો અમે બધા એમાં બિઝી હતા. એના માટે તમે એડજસ્ટ કરી લેજો બિકોઝ એક દિવસનો વ્લોગ નથી આવ્યો. તમારા બધાના આશીર્વાદથી કાલે સારું થઈ જશે. તો જેવું મમ્મીએ કીધું કે તમારા બધાની આશીર્વાદથી સારું થઈ જશે, તો બધા પ્રે કરજો કે કાલે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈને પાછો આવે વ્લોગમાં. અને જેવું તમને બધાને ખબર છે કે દીપની બર્થડે આવે છે અને એક દિવસે મમ્મીનો પણ બર્થડે છે, તો બધા એમાં હેલ્પ કરજો કે જે આપણને 5 કે 6,000 સબસ્ક્રાઈબર ખૂટે છે 150K થવામાં, જે ત્યારે આઈ ગેસ 144 જેવા છે, તો 150 થઈ જાય એનો માટે સપોર્ટ કરજો. જે વિડીયો તમને ગમતા હોય એ શેર કરજો તમારા જેટલા ગ્રુપ હોય ને બધાને. તો તમે જેટલું શેર કરશો એટલા સબસ્ક્રાઈબર વધશે. તો બસ તમે આ રીતે સપોર્ટ કરો. એ મોટામાં મોટી ગિફ્ટ હશે બંને માટે, મમ્મી માટે પણ ને દીપ માટે બી. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જેવી રીતે લાસ્ટ વ્લોગમાં આપણી વાત થઈ હતી કે મારી ને મમ્મીની રેસિપીની ચેનલનું અમે વિચારીએ છીએ, તો એના માટે બહુ બધાની કમેન્ટ આવી કે બધા અગ્રી થયા. આમાં અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે વધારેમાં વધારે નામ અમને સજેસ્ટ કરો. જે નામ સૌથી વધારે હશે એમાં અમે ટોપ 3માંથી એક સિલેક્ટ કરશું, તો કમેન્ટ જરૂર કરજો. બંને પછી ચાલુ કરી દેજો. હા, તો નેક્સ્ટ વીકમાં અમે એને ચાલુ કરવાનું વિચારીએ છીએ. તો મળીએ કાલે નવા વ્લોગમાં દીપની ફર્સ્ટ ક્લાસ તબિયતની સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.